પ્રશ્ન હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। મને ગજેરા ધ્રુવની કમેન્ટ આવી હતી કે મેડમ આપણે જે સીવેલો ડ્રેસ હોય તેના પરથી મને કટિંગ કરતા શીખવાડો। તો પહેલા આપણે આ ડ્રેસને ઊંધો કરી લેવાનો છે અને આપણે આ જે પાછળનો ભાગ હોય આ તમે જોઈ શકો છો, આ આગળનો ભાગ છે, ઊંધો કરી લેવાનો અને જે પાછળનો ભાગ હોય તેને આ રીતે ઘડી વારવાની છે। એટલે જે આ પાછળનો ભાગ તે આ રીતના આવવો જોઈએ। જો દોરી હોય તો પહેલા આમ સાઈડમાં કરી લેજો અને આ રીતના હવે આ રીતના રાખી દેવાનો છે। આપણે પેલા સરખી રીતે આ રીતના બધું તમારે સેટ કરી લેવાનું છે, ગળું ને બધું આ રીતના સેટ કરી લેવાનું છે। ડ્રેસ માથે મૂકીને ડ્રેસ કરવો એ એકદમ એટલે એકદમ ઈઝી રીત છે, એમાં કાંઈ અઘરું છે નહીં। હવે આ તમે જોઈ શકો છો આપણે આ બધું બરાબર સેટ કરી લીધું છે। હવે પહેલા આપણે આનું ગળું માપશું કે આપણે ગળું કેટલું આવે છે। આપણે આમાં 3 ઇંચનું ગળું આવે છે એટલે પહેલા આપણે 3 ઇંચે નિશાન કરીશું। આ રીતે નિશાન કરવાનું છે। હવે આપણે અહીંયા શોલ્ડરનું નિશાન કરવાનું છે। આમાં બહુ મેજર ટેપનો ઉપયોગ કરવાનો નથી, એટલું આમાં શોલ્ડર દબાણ જશે। હવે એક નિશાન આપણે અહીંયા આપણી જે ચાક છે ત્યાં આપણે આ રીતના નિશાન કરી લેશું। આ નિશાન છે તેને 1.5 ઇંચ રાખવાનું હોય છે। અહીંથી 1.5 ઇંચ અહીંયા અને 1.5 ઇંચ અહીંયા। આ આપણે બગલગાળાનું નિશાન છે। આમાં તમે જોઈ શકો છો આમાં સિલાઈ દબાણ છે જ નહીં, એક જ સિલાઈ કરેલી છે। આપણે થોડુંક આમાં સિલાઈનું રાખવાનું છે। હવે આ રીતના પહેલા આપણે એક આમ ગોલાઈ વાળો શેપ આપી દેવાનો છે। હવે આપણે એક સ્કેલથી અહીંયા નિશાન કરી લેશું। હવે આપણે આપણા કુર્તાને લઈ લેશું। હવે આપણે આ રીતના એક નિશાન કરવાનું છે। એક નિશાન આપણે અહીંયા કરી લેશું આ રીતે શોલ્ડરનું। હવે આપણે આ નિશાન છે એ કેટલું આવે છે એ આમાં રાખવાનું છે। આપણે આ 7 ઇંચ આવે છે તો અહીંયાથી પણ આપણે 7 ઇંચ રાખીશું। હવે પાછું અહીંયા આપણે સ્કેલથી નિશાન કરી લેશું। અહીંથી આપણે 1.5નું નિશાન કરીશું। હવે આપણે અહીંથી આટલો ક્રોસ આપવાનો છે। એ તમને ખબર જ છે કે આપણે બોડીના મેઝરમેન્ટ ઉપર કરી તો આપણે આટલો ક્રોસ આપીએ છીએ। અહીંથી તો અહીંયા સુધીનું મધ્ય કરી લેવાનું છે, એટલે કે વચ્ચેનું નિશાન। અહીંયા આપણે 1.5 ઇંચે નિશાન કરીશું। હવે આપણે અહીંથી આ શેપ આપવાનો છે। હવે આપણે આ શેપને ઘાટું કરી લેશું થોડુંક। હવે એકવાર આપણે આપણો મૂંઢો ચેક કરીશું। આમાં તો સિલાઈ છે જ નહીં, આપણે થોડીક આમાં સિલાઈ વધારે રાખવાની છે। આમાં અહીંયા લગીનું દબાણ છે, આપણે આટલું સિલાઈનું વધાર્યું છે। હવે આપણે કાતરથી આને કટ કરી લેશું। હવે આપણે એક કાપો અહીંયા પાડી લેશું, એક કાપો આપણે વચ્ચે કમરનો પાડી લેશું, એક આપણે અહીંયા નિશાન કરી લેશું, એક આપણે અહીંયા નિશાન કરી લેશું, એક આપણે અહીંયા નિશાન કરી લેશું। હવે આ આપણે આગળના ભાગ ઉપર મૂકીશું। જોઈ શકો છો આ બાંધણીમાં વચ્ચેની ડિઝાઇન છે। કોઈ દિવસ એટલે કોઈ દિવસ આગળના ભાગમાં બાંધણીમાં તમારે ખાસ ચેક કરવું, આ રીતના કોઈથી ઘડી વારવી નહીં। હંમેશા યાદ રાખવાનું કે જે અહીંયા વચ્ચેની ડિઝાઇન છે એટલે આ ડિઝાઇન આપણે વચ્ચે જ આવી જોઈએ। આપણે આને આ રીતના કરશું। બાંધણીમાં ખાસ તમે ચેક કરજો, કોઈ દિવસ બાંધણીમાં આવી ભૂલ ન થવી જોઈએ કે આ વચ્ચે લઈ લેશો એટલે વચ્ચે જ લેવાનું છે આપણે, પછી આગળ પાછળ થવું ન જોઈએ। બાંધણીમાં જાજુ કાપડ આવતું નથી એટલે કોઈ પણ કસ્ટમર તમને એમ કે બાંધણીમાં સલવારમાં જાજો કેર કરવાનો તો ના પાડી દેવાની કે બાંધણીનું કાપડ બહુ વધારે ન હોય, બાંધણીનું કાપડ મીડિયમ જ આવે છે।
ને બને ત્યાં સુધી બાંધણીના કાપડમાંથી પેન્ટ પણ ઓછી કરવી, કેમ કે બાંધણીનું કાપડ કોટન જેટલું જાડું નથી આવતું, બાંધણીનું કાપડ થોડુંક પતલું હોય. હવે આ રીતના આપણે સેટ કરી દેવાનું છે. હવે આપણે સેટ થઈ ગયું છે. હવે આમાં આપણે બીજું કાંઈ નથી કરવાનું. આ રીતના માથે રાખીને આ રીતના કાતર મૂકી દેવાની. હવે આ તમે જોઈ શકો છો, આપણે કુર્તો માથે મૂકીને કમ્પ્લીટ આ કટિંગ કરી નાખ્યું છે. આમાં આપણે સ્લીવ કટિંગ કરવાની છે, પણ સ્લીવ આપણે આ રીતના કટકા છે, એટલે આમાં આપણે સાંધા મૂકીને કટિંગ કરવાની છે. એટલે આપણે સ્લીવનો વિડીયો તો આપણે ઘણા બનાવ્યા છે અને આગળ પણ બનાવશું. એટલે આ આપણે કમેન્ટ હતી ગજેરા ધ્રુવની, એટલે આપણે આ એક ડ્રેસ માથે મૂકીને કટિંગ કરતા શીખવાડ્યો છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.